સરસ સત્સંગનો દોર ચાલે, ભજન પણ સારા. અમારે બી ખુશી. આખી રાત હોબરો ને તોય તમને આળસ ના થાય એવા ભજનિક. હજુ અવાજ ચોખ્ખો થાય એવું કરો. હાલો હાલો હાલો. ગુરુ ભક્તિની ગત ન્યારી સાહેલી મારી, ગુરુ ભક્તિની ગત ન્યારી. આખી દુનિયામાં ભક્તિ તો બધાએ કરે છે, પણ પરમાત્માનું ઓળખાવે એવું એક જો સ્વરૂપ હોય ને તો એ સદગુરુ મહારાજ છે. દેવ થવું સહેલું છે. દેવ થવું, અમારા બાપા દેવ થયેલ છે. મરી જાય એટલે કાગળમાં લખી હતી કે અમારા બાપા દેવ થયા. દેવ પણ માગણી કરી રહ્યા છે, એક વાર મનુષ્યનું કલેવર મળે, અમે તારી ભજન કરી અને આમાંથી અમે મુક્ત થઈએ એવો જો માર્ગ હોય તો એક ફક્ત મનુષ્ય અવતાર. દેવોના કરતા આપણે એક ડગલું આગળ છીએ. અને સદગુરુ મહારાજના શરણ જ્યાં વગર આ વાત પર ખાધી. ગુરુ ભક્તિની ગત ન્યારી સાહેલી મારી, ગુરુ ભક્તિની ગત ન્યારી. એને સંસારના લોકો શું જાણે, પણ આપણે બધા ગુરુમુખીના ગુરુના બાળકો છીએ એટલે જ આપણે બેઠા છીએ. બીજા બધા ગુદડો ઉઠીને ઊંઘતા છીએ. આપણે બધા આ વાતને પામે છીએ માટે સોંભળી રહ્યા છીએ. હમણાં ભજનમાં ગાયા ને રૂખડિયા બાવાનું ભજન, ખાલ રે પડાવું મારા શરીર તણી, ઉપર મોજડી શિવડાવીને પહેરાવતો હોય કે મારા ગુરુના તોલે ના. અને આપણે ખરેખર ગુરુવારને ધારણ કર્યા છે, કોઈ દાડો પ્લાસ્ટિક ના લાવી આલે. આમને તો એવું કહ્યું કે શરીરની મોજડી બનાવડાવું, મોચીને ત્યાં જઈને ઉપર સોનેરી રંગ ચડાવવું અને પછી મારા ગુરુને પહેરાવું તો એના ગુણના તોલે આવે એવું. તમે દર્પણમાં જુઓ તો શું જુઓ? રોજ સવાર બપોર હોય બધા જુઓ જ. શું જુઓ છો? શું જુઓ? બધા ધોળા થઈ ગયા છે. પાછી વળી 25-30 રૂપિયાની પડીકી લાઈને ચોપડી આજ જોઈએ. એક બીજું કોઈ પાવડર બરોબર નહીં લાગ્યો, આ બાજુ આ બાજુ લાગી જશે. પણ ખરેખર પોતે પોતાને ઓળખવા માટે આ દર્પણ છે ને સદગુરુ મહારાજ. બધાને આપણે ઓળખીએ પણ આપણે આપણને નથી ઓળખતા. એના માટે સદગુરુ એ દર્પણ છે. તમે કેવા છો, ક્યાંથી આવ્યા છો? પણ મહારાજે વાત કરી હતી તો એનો જવાબ કોઈ આપતું નહીં. કેવા છીએ આપણે? મને કહો ને ઈશ્વર કેવા હશે, કેવા હશે, ક્યો રહેતા હશે, કેવો હશે ભગવાન? ભલન ગુરુના શરણે જ્યાં છીએ તો કેવો છે ભગવાન રમલાવું? है कोई ऐसा मुर्शिद मौला पल में खुदा मिलावेगा, लक्ष्य 84 का बंधन छुड़ा के जरा मरण भय मिटावेगा. स एवो कोई मुर्शिद, एवो कोई सदगुरु मળી જાય, પલમાં ખુદા મિલાઈ દે. પરમાત્મા પરમાત્માની વાતો આખી દુનિયામાં બહુ સાંભળી. કેવો હશે ભગવાન? એના 4 હાથ હશે, 10 માથા હશે. એના કેવો હશે ભગવાન? આ ભગવાન ભગવા રૂપ, ભગવા જેવા કલરના રૂપમાં જ આની અંદર જ રસ, પણ આપણે બહાર ફરીએ છીએ. ભગવા રંગના શરીરની અંદર આ રસ. આ ઘરની અંદર રહેવા છતાં કદી આ ઘરને અડ્યો નહીં. કેવો હશે કે બોલે બીજો નહીં, છે પરમેશ્વર પોતે અજ્ઞાની આંધળો, દૂર દૂર જઈ બાર હોદવા નીકળ્યા એટલે દૂર થઈ ગયો, બાકી હતો પોતે જ. આ ઘરની અંદર રહેવા છતાં શુક્રમ મહારાજ કદી આ શરીરને દિવાલમાં હુઈ રહ્યા? નળિયોમાં હુઈ રવાય? તો હુઈ રવાય. દિવાલમાં ચણી નાખ્યા હોય તો ખર્ચો બધો શેનો?
ખુલ્લામાં ઊંઘ તો આવે છે. ઊંઘ શેમાં આવે? પોલાણમાં. અને જે ખર્ચો કર્યો છે તો ખોટો જ કર્યો ને તારે. ખર્ચો ખોટો નહીં. એક કોટો પહેરી જાય ને શરીરમાં, એ કોટો એની જાતે 2-4 દાડે અઠવાડિયે, તમે તો બધા હિજરો છો જંગલમાં એટલે તમને વધારે કોટો ના કાઢો તો એ 4-5 દાડે નીકળી જ જાય. કુદરત એ કોટાને બહારની કોઈ વસ્તુ સંગરવા આ શરીર સંમત નથી. એમ પરમાત્મા આ શરીરને પણ સંગરવા સમર્થ નથી. શરીર બાળી નાખવામાં આવે તો આ નટુરામનું કશું થાય નહીં. જે વાત ઓળખવા નીકળ્યા છીએ એ તમે પોતે છો. કે બોલે બીજો નહીં, છે પરમેશ્વર પોતે. અજ્ઞાની ને આંધળો દૂર દૂર જઈ ગોતે. મને કહો ને ઈશ્વર કેવા હશે, કેવા હશે, ક્યો રહેતા હશે. રામચંદ્ર ભગવાન, કૃષ્ણ ભગવાન, રોમાપીર ભગવાન, આ બધા ભગવાનોને આપણે ફોટાના માધ્યમથી આપણે ઓળખીએ. પણ કદાચ હોમાં મળે તો કે ઓળખો તમે બહુરૂપી બનીને આવો છો. દૂર ચાલે રામદેવજીનું કપડો પહેરીને આવો, આખી રાત આપણે ઓળખીએ. આળસ ના થાય એવા ખરેખર ખબર પડી જાય ને કે ઉપરથી જે ઠાઠ કર્યો છે એ રામદેવજી. હાલો તાણા એ બધું ઠાઠ જ છે. કહું હાલો એક રાજા એના રાજ દરબારની અંદર જાય ને ત્યારે બધું સોનાના આભૂષણો પહેરે, ધોતી પહેરે, કોટ પહેરે, મુગટ પહેરે. રાજા જેવો બધાએ કરે. પણ રાજ દરબારમાંથી ઘરમાં આવે એટલે પરમાત્માને ઓળખાવે એવું એક જો સ્વરૂપ હોય ને તો એ સદગુરુ મહારાજ. પછી શું કરે? દેવ થવું છે રાજા. હું રાજા નહીં. દેવ થવું, ધોતી રાજા, કોટ રાજા, બધું